ચાર દોષ એવા છે કે સહેજે સહેજે ઓળખાય નહીં. સત્સંગમાં બેસો તોય ના ઓળખાય. આગલા દોષ કયા કે સહેજે સહેજે ઓળખાય. ચાર દોષ સત્સંગમાં બેસો ગળા ડૂબ તોય ઓળખાય નહીં. એ ચાર દોષ છે. એક નિંદા, બીજી ઈર્ષા, ત્રીજો દંભ અને ચોથો દ્રોહ. આ ચાર દોષ આપણામાં હોય અને આપણે નિષદિન સંત સમાગમ કરીએ તોય ઓળખાય નહીં કે હું નિંદા કોઈની કરું છું, હું કોઈની ઈર્ષા કરું છું, કે હું દંભ કરું છું. ભજનમાં, સેવામાં, દાનમાં કાંઈ પણ હું દંભ કરું છું મારા જીવનમાં, સાધુ આગળ, ભક્તો આગળ, સત્સંગમાં, પૂજામાં, સેવામાં, ઓળખાય નહીં. અને દ્રોહ કરતા હોય, કોઈને આપણે પજવતા હોય, કોઈના પ્રત્યે કઈ આપણે અપરાધ ભાવ કરતા હોઈએ, પછી ભક્તો સાથે કે સંતો સાથે, તો ખબર પડે નહીં. તમે નિષદિન સંત સમાગમ કરો તોય ચાર દોષ ઓળખાય નહીં. લો બોલો કેવું છે? જો ઓળખાઈ જતા હોય તો સત્સંગમાં આ ચાર દોષ શા માટે બધામાં બેઠા હોય? બહુ ઓછા લોકો તમને મળશે જે નિંદા કરતા ન હોય. બહુ ઓછા લોકો તમને મળશે. ઓછા ને મળે નહીં લગભગ જલ્દી, કે જે કોઈની ઈર્ષા ન કરતા હોય. સાધુ સાધુઓની ઈર્ષા કરતા હોય, હરિભક્તો હરિભક્તોની ઈર્ષા કરતા હોય. ક્યાં મારી આગળ વળી વધારે નીકળી ગયું આગળ, અને છતાંય ખબર ના પડે કે હું એ કરું છું એમ. દંભ કરતા હોય, ખબર ના પડે. દંભથી વર્તમાન પાડે, દંભથી ભજન કરે, દંભથી ભજન કરાવે, દંભથી ઘણું બધું થાય. દંભ ભલે દેખાવ, થોડું સારું વાત એમ લાગે કે હરિભક્તો હોય ત્યારે થોડું સારું તો રહેવું પડે ને, નહીતર એમનો પગ પાછો પડી જાય સત્સંગમાં. પણ થયો તો દંભ ને. તમે નેચરલ તો નથી, સહજ તો નથી જ ને. તમે આવ્યા એટલે તમે માળા લીધી, સરખા બેઠા, કે થોડું જે તે તમે દેખાડ્યું કે સાધુ આવી રીતે રહેવો જોઈએ, ભલે, પણ તમે એમ 24 કલાક તો રહેતા નહોતા જ ને. ભલે એને સંતનો અવગુણ ના આવે, સત્સંગનો અવગુણ ના આવે, સારા માટે કર્યું. તમે ભલે ને અખંડ મૂર્તિમાં રમતા હો, ચાલો, પણ એ થોડો દંભ તો થયો, પણ છતાં ઓળખાય નહીં કે હું આ દંભ કરી રહ્યો છું. અને દ્રોહ કરતા હોય, પરસ્પરસ તમે આ બધા જે આપણા સત્સંગમાં વિવાદો આ તે બધું થતું હોય મોટા લેવલ ઉપર, એમાં એકબીજા કોઈ સંપ્રદાયનો દ્રોહ કરે છે, કે સત્સંગનો દ્રોહ કરે છે, કે ભક્તોનો દ્રોહ કરે છે, કે એકબીજા સંતોનો દ્રોહ કરે છે, એ પકડાય? નહીતર આટલું બધું એકબીજા ઉછળી પડે શું કામ? આ ચાર દોષ સત્સંગમાં અખંડ બેસો તોય ઓળખાય નહીં. પણ ક્યારે ઓળખાય? કે પોતે અંતર્મુખ થઈને વિચારે પૂરી સાત્વિકતાથી કે મારામાં નથી ને, તો સાંભળ્યા પછી મનનનો અર્થ પોતાની સાથે એનો વિચાર કરે તો સૂજે. વાત આવે, ક્રિયા કરે, વિચાર કરે. હું એ નથી કરતો ને, આ સાથોસાથ જેમ પેલો સરાણીઓ સરાણ ઉપર છરી ચપ્પુને સજાવે અને વારે વારે જોતા જાય, વધારે ઘસાઈ નથી જતું ને, એક બાજુ ધાર ઉતરી નથી જતી ને, બીજું બાજુ ટેપર નથી થઈ જતું, સતત આમ જોઈએ જ રાખે તો જ સરખું આમ એકદમ કાતર કે એવું સજાવી શકે. દરજીની કાતર તો કેટલી બારીક સજાવી પડે, બ્લેડ જેવી કરવી પડે. આમ બધું જોતા હોય ને આમ ઉતારી નાખે કાંઈ ના મેળ પડે. કેવું જોવે, એટલું સૂક્ષ્મ પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરે તો આ દોષ પકડાય. ત્યારે પોતાના રડારમાં આવે કે ના, એટલે હું જ નિંદા કરું છું, હું જ ઈર્ષા કરું છું, હું જ દંભ કરું છું, હું જ દ્રોહ કરું છું. પોતે જ સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય એટલે શું? પોતાનું અધ્યયન. ત્યારે આ દોષ ઓળખાય.